મિત્રો જય શ્રી કૃષ્ણ। આપણે ભાગવત, હરિવંશ પુરાણ અને મહાભારત આ ત્રણેયનું સંમિશ્રણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જોઈ રહ્યા છીએ। ભગવાન શ્રી કૃષ્ણની જે પેઢીમાં કેવું કામ થયેલું છે, અત્રિ ઋષિએ કેવું કામ કરેલું, શ્રીકરે કેવું કામ કરેલું, અયાતિએ કેવું કામ કરેલું, યદુએ કેવું કામ કરેલું, દેવમીઠ કેવું કામ કરેલું, સુરસેનજી કેવું કામ કરેલું, વસુદેવજી કેટલા ભાઈઓ હતા અને વસુદેવજીએ તત્કાલીન કેવું કામ કરેલું। તો એવું આપણે ભાગવત, હરિવંશ પુરાણ અને મહાભારતમાં ત્રણેયનું સંમિશ્રણ કરી અને આપણે એ વિષયો વાગોળી રહ્યા છીએ, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જોઈ રહ્યા છીએ। તો આપણે બે અધ્યાય જોયા છે। પહેલો અધ્યાય કે કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા। આ 6 પુત્રોનું આપણે નામ પણ એમાં વાગોળી લીધેલું છે। વસુદેવજીના જે 10 ભાઈઓ છે એનું પણ નામ વાગોળી લીધેલું છે। પછી બીજો અધ્યાય આપણે જોયો તો આર્યાની સ્તુતિ, કે આજે આપણે વિશ્વની અંદર બધી જગ્યાએ જેટલી માતાજી છે, જેટલા દેવસ્થાન છે, એ બધી માતાજીને પૂજન કરીએ છીએ તો એ ભગવાન શ્રી કૃષ્ણના બહેન છે। આપણે આર્યાની સ્તુતિમાં આપણે જોઈશું કે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે આવી રીતે ત્યાં આવી રીતે જન્મ લ્યો, કે જે દેવકીના ગર્ભમાં જે સંકર્ષણ છે એનું સંકર્ષણ કરી અને રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દઉં। વિષ્ણુ ભગવાન આવી રીતે કહે છે અને એનું સંકર્ષણ થાય છે। સંકર્ષણ થઈ ગયા પછી એ ત્યાં કોણ જન્મ લે છે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવે છે। એ પહેલાં પણ એ દેવીજી એ યશોદાના ગર્ભમાં પ્રસ્થાપિત થાય છે, તો એ ભગવાનના બહેન છે। પછી રોહિણીના ગર્ભમાં પણ જાય છે, ત્યારબાદ એ યશોદાના ગર્ભમાં પણ જાય છે। તો આમ ભગવાન શ્રી કૃષ્ણના એ બહેન કહેવાય છે, એને યોગમાયા કહેવાય છે। અને યશોદાના યશોદાના ગર્ભથી લઈ અને વસુદેવજી, નંદરાયજી એને લઈ આવે છે, વસુદેવજી એને આવી રીતે દેવકીના પાસે સરસૈયા ઉપર સુવડાવી દે। આ આપણે આર્યાની સ્તુતિમાં વાગોળેલું છે। અને આ ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને અહીંથી મતલબ મથુરાથી એને ગોકુળમાં કોણ લઈ જાય છે? હકીકતે હરિવંશ પુરાણની અંદર મહર્ષિ વેદવ્યાસે એવું લખેલું છે। આપણે જૂનાગઢમાં એક એવો કિસ્સો બની ગયેલો છે। રા નવખણને બચાવવા માટે દેવાયત બોદરે પોતાના પુત્રને છોપી દીધો હતો। એવી રીતે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને બચાવવા માટે નંદ રાજા છે પોતાની બાળકી યોગમાયાને જન્મતા જ મથુરામાં લઈ આવે છે અને મથુરામાં લઈ આવી ગુપ્તજ્વારો દ્વારા વસુદેવજીને ખબર હોય છે, જે બગીચામાં રોકાણા હોય એ બગીચામાં ભગવાન શ્રી કૃષ્ણને તેની જ હાથમાં ચોંપી આવે છે અને કહે છે આજથી તારે આનું રક્ષણ કરવાનું છે। તો આપણે ભગવાન શ્રી કૃષ્ણનો ત્રીજો અધ્યાય આવે છે, તો આપણે એને વાગોળશું, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કેવું છે એ નિહાળશું અને ભગવાન શ્રી કૃષ્ણમય થાતું, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જશું। મિત્રો જય શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ એવી હું તમારી પાસે પ્રાર્થના કરું।